અમદાવાદની સડકો પર ફિલ્મનું શૂટિંગ અને હવે લોકો સવાલ કરી રહ્યા છે, આખરે સામાન્ય લોકોને પરેશાની થાય તો શૂટિંગની પરમિશન કેમ આપવામાં આવે છે? તાજેતરમાં મલ્હાર ઠાકરના અમદાવાદમાં શૂટિંગના કેટલાક વિડીયો ક્લિપ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. વિડીયો સામે આવ્યા બાદ કેટલાક લોકોનું કહેવું છે કે જ્યારે રસ્તા પર શૂટિંગ થાય છે ત્યારે રસ્તા પર ભીડ વધે છે અથવા ટ્રાફિકની અસર થાય છે ત્યારે સૌથી વધુ પરેશાની સામાન્ય લોકોને થતી હોય છે. જો કોઈ વ્યક્તિને પોતાના કામ પર જવા માટે મોડું થઈ રહ્યું હોય કે પછી કોઈ દર્દીને હોસ્પિટલ જવાનું હોય અથવા કોઈ જરૂરી કામ માટે રસ્તા પરથી પસાર થવાનું હોય તો તેની પરેશાનીને પણ અવગણવી શકાય નહીં. પરંતુ આ મુદ્દાનું એક બીજું પાસું પણ છે જેના પર આપણે થોડું ધ્યાન આપવા જેવું છે. જો ગુજરાતમાં ફિલ્મો અને વેબ સિરીઝનું શૂટિંગ વધે તો તેનો ફાયદો માત્ર ફિલ્મ સ્ટારને જ નથી થતો. શૂટિંગ દરમિયાન લોકલ કલાકારો, ટેકનિશિયન, કેમેરામેન, ડ્રાઈવરો, હોટલો અને રેસ્ટોરન્ટ, ડેકોરેશન, સિક્યુરિટી સ્ટાફ અને અનેક નાના મોટા બિઝનેસને કામ મળે છે. બહારથી આવતી ફિલ્મ પ્રોડક્શન ટીમો ગુજરાતમાં પૈસા ખર્ચે છે અને સૌથી મોટી વાત, જ્યારે ગુજરાતની સુંદર જગ્યાઓ ફિલ્મોમાં બતાવવામાં આવે છે ત્યારે ગુજરાતની ઓળખ દેશના બીજા રાજ્યો અને દુનિયા સુધી પણ પહોંચે છે. ઘણા લોકો કોઈ ફિલ્મ કે વિડીયોમાં સુંદર જગ્યા જોઈને પછી ત્યાં ફરવા જવાનો પ્લાન બનાવે છે. એટલે જો યોગ્ય રીતે શૂટિંગ કરવામાં આવે તો તેનાથી ટુરિઝમ પણ વધી શકે છે અને લોકલ ઇકોનોમીને પણ ફાયદો થઈ શકે છે. એટલે મારું માનવું છે કે આપણે એવું ન કહેવું જોઈએ કે કલાકારોને રસ્તા પર શૂટિંગ કરવાની પરમિશન જ ન આપવી જોઈએ, પરંતુ સવાલ એ પણ હોવો જોઈએ કે શૂટિંગ દરમિયાન સામાન્ય લોકો માટે યોગ્ય ટ્રાફિક વ્યવસ્થા કરવામાં આવી છે? શું લોકોને વધારે પરેશાની ન થાય તેનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે? અને શું પરમિશન નક્કી કરાયેલા નિયમો મુજબ આપવામાં આવી છે? જો આ બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો આપણે આપણા ગુજરાતમાં બનતી ફિલ્મો અને એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીને પણ સપોર્ટ કરવો જોઈએ. કારણ કે આખરે ફિલ્મનું શૂટિંગ માત્ર પડદા પર દેખાતી વાર્તાઓ નથી હોતું, તેની પાછળ અનેક લોકોનો રોજગાર અને ગુજરાતની ઇકોનોમીને પણ જોડાયેલી રાખે છે. એટલે શૂટિંગ થવું જોઈએ, પરંતુ જનતાની સુવિધા સાથે. હવે આ મામલે તમારું શું માનવું છે? તમે તમારો અભિપ્રાય કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.